વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જી મેઇનના જે વર્ગો ચાલુ કરવામાં આવ્યા છે તે અંતર્ગત આપણે 7મા નંબરનો એક યુનિટ છે શ્રેણી અને શ્રેણી, જેનો એક લેક્ચર આપણે આગળ જોયેલું છે. એમાં આપણે સમાંતર શ્રેણીની વાત કરેલી. હવે આપણા લેક્ચર 2માં એ પોઈન્ટને આગળ વધારતા થોડા બીજા એક્ઝામ્પલ જોઈએ. એનો ઉપયોગ ઘણી વખતે જી મેઇનના દાખલામાં મોસ્ટલી થતો હોય છે. એક આપણે સારો એવો એક્ઝામ્પલ જોઈએ. હવે આપણને એક વખતે આ રીતનો પણ દાખલો પૂછાયેલો છે. 1/x1 1/x2 up to 1/xn એ સમાંતર શ્રેણીમાં છે. આ પદો સમાંતર શ્રેણીમાં છે. હવે એમાં x1 x2 xn ની ભાગાકારમાં આવેલા હોવાથી એ પદો શૂન્યેતર છે. બીજું આપ્યું છે કે x1 ની કિંમત 4 આપી છે, x21 ની કિંમત 20 આપી છે. આપણે n એવો ન્યૂનતમ ધન પૂર્ણાંક શોધવો છે કે જેથી xn છે એ 50 થી મોટો થાય. તો સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n 1/xi ની કિંમત કેટલી? પહેલા તો આપણને આપેલી માહિતી ઉપરથી ન્યૂનતમ ધન પૂર્ણાંક n નક્કી કરવો પડશે કે જેના માટે xn ગ્રેટર ધેન 50 થાય. અને આપણને ઓપ્શન આ રીતે આપેલા છે. હવે આ કોન્સેપ્ટમાં આપણને અહીંયા આ જે 1/x1 1/x2 આ પહેલું પદ, બીજું પદ અપ ટુ n મો પદ કઈ શ્રેણીમાં છે? સમાંતર શ્રેણીમાં છે. સમાંતર શ્રેણીમાં આ પદો છે. હવે આપણને ખબર છે. અને બીજું આપણને આપેલું છે કે x21 ની કિંમત 20 ને x1 ની કિંમત 4. તો એનો મતલબ થયો કે x1 જો હું અહીંયા 4 મૂકું તો પહેલું પદ મારું થાય 1/4. આગળ જતા 21મું પદ પણ મળશે 1/x21 એટલે 1/x21 ની કિંમત મૂકું એટલે 1/20. હવે આપણને એક વસ્તુ ખબર છે સમાંતર શ્રેણીમાં કોન્સેપ્ટ કરો બરોબર યાદ રાખો. ધારો કે મેં કોઈ એક સમાંતર શ્રેણી આવી લીધી હોય 100 પદોની, ક્રમિક પદોનો તફાવત ધારો કે 1 છે, તો હું એમ કહું કે મારું 21મું પદ લગભગ આ 21 છે. તો આનો તફાવત જો કાઢવો હોય તો આ 21મું પદ માઈનસ પહેલું પદ કરું અપોન હવે આપણને આ તફાવત તો જોઈ શકો છો કે આનો તફાવત કેટલો છે? 1. હવે આ પદનો ક્રમાંક કેટલો છે? 21મો. આ કયું પદ છે? પહેલું પદ. તો પદનો ક્રમાંક માઈનસ બીજા પદનો ક્રમાંક જો બાદ કરીએ તો પણ તમને તફાવત 1 મળે. હવે આના કરતા બીજી શ્રેણી પણ જોઈએ. 2 4 6 8 અપ ટુ 100 છે. તો આ મારું શ્રેણીનું પહેલું પદ થયું, આ મારું શ્રેણીનું 50મું પદ થયું. ક્રમિક પદોનો તફાવત તમે જોઈ શકો છો કે અહીંયા તફાવત 2 છે. તો તમે આ શ્રેણીનું ધારો કે મારે 20મું પદ લેવું હોય તો 20મું પદ મારું કયું થશે? 40 થશે. તો તફાવત એમ પણ શોધી શકો કે 20મું પદ માઈનસ જો પહેલું પદ લઉં તો 20 ઓછા 1 કરું 20મા પદ ઓછા પહેલું પદ તો પણ તમને તફાવત d મળી શકે. હવે 20મું પદ ધારો કે મારી પાસે 40 છે, પહેલું પદ 2 છે, નીચે આવ્યા 19 અને 38 ભાગ્યા 19 એટલે આપણી પાસે થશે 2. હવે આમાં તમે જોઈ શકો છો કે આ રીતે પણ તમે તફાવત શોધી શકો છો. આ પણ તફાવત આપણો કેટલો આવ્યો? 2 આવ્યો. હવે એનો મતલબ થયો કે તફાવત d બરાબર કોઈ પણ પદનો ક્રમાંક, ધારો કે nમું પદ માઈનસ જો બીજું પદ હોય તો n-2 કરવાનું, nમું પદ માઈનસ પહેલું પદ હોય તો અહીંયા n-1 કરવાનું. આ રીતે આપણે તફાવત શોધી શકીએ છીએ. આ કોન્સેપ્ટનો ઉપયોગ મેં અહીંયા કરેલો છે અને આ કોન્સેપ્ટનો ઉપયોગ આપણે ધોરણ 11ના કેટલાક દાખલામાં પણ કરેલો છે. હવે આપણી એક સમાંતર શ્રેણી છે તો મારે તફાવત શોધવો છે. એમાં મને 21મું પદ ખબર છે. આ શ્રેણીનો આગળ જતા મને 21મું પદ મળશે 1/x/21 ને x21 ની કિંમત 1/20 છે. તો 21મું પદ માઈનસ પહેલું પદ અપોન 21 ક્રમનો ક્રમાંક માઈનસ પહેલું પદ એટલે 1/20. x21 ની કિંમત આપી છે તે મૂકી, x1 ની કિંમત આપી છે તે મૂકીને આ કર્યું તો આપણો લસા આવશે 20 અને 4 નો 20 આવશે એટલે 5 ઓછા અહીંયા આવશે આપણી પાસે 1 ઓછા 5 અને નીચે 20 લસા નીકળશે એટલે આનો d તફાવત આવશે -1/100. હવે
આપણને તફાવત આ શ્રેણીનો મળી ગયો એટલા જ માટે તમને આ બે વસ્તુ આપેલી હતી. તફાવત શોધી કાઢ્યો તો હવે આપણે n નું પદ પણ શ્રેણીનું શોધી શકીએ. આ શ્રેણીનું n નું પદ છે 1/xn એટલે આપણને સૂત્ર ખબર છે કે n નું પદ બરાબર પહેલું પદ પ્લસ n - 1 * d એટલે n નું પદ લખ્યું પહેલું પદ પ્લસ n - 1 અને આપણને તફાવત મળેલો છે તે મૂકી દીધો. હવે x1 ની કિંમત પણ આપણને આપેલી છે એટલે આપણું પહેલું પદ છે 1/4 એ પણ મૂકી દીધું. 1/4 - f1/100 અને આ અંદર સાદુરૂપ આપીને આ પદ આવ્યું એટલે 1/4 પ્લસ 1/100 એટલે લસા તમારો 100 થાય. તો અહીંયા 25 + 1 એટલે 26/100 - n/100. હવે બીજી વસ્તુ આપણને આ પણ આપેલી છે રકમમાં xn > 50 એનો પણ ઉપયોગ કરીએ. જો xn > 50 હોય તો 1/xn < 1/50. હવે આ જે 1/xn આપણે અહીંયા શોધ્યા એ અહીંયા આપણે મૂકી દીધા અને અહીંયા લાવીએ 26/100 - 1/50 અને આ પદ અહીંયા જાય n/100 તો 26/100 - 1/50 એટલે લસા તમારો 100 થશે એટલે 26 - 2/100 એટલે 24/100 < 1/100 તો 24 n એનો મતલબ કે n > 24 તો n ની ન્યૂનતમ કિંમત કેટલી થાય 25 એટલે આપણે n જે શોધવાનો હતો એ 25 મળી ગયો. એ n હું અહીંયા મૂકીશ એટલે આપણે શું શોધવાનું રહેશે 25 પદોના આ શ્રેણીનો સરવાળો શોધવાનો રહેશે. n ની જગ્યાએ મેં અહીંયા મૂકી દીધા 25 એટલે મારે 25 પદો સમાંતર શ્રેણીમાં જે છે એનો ફક્ત સરવાળો શોધવાનો રહેશે. હવે Sn નું સૂત્ર આપણને ખબર છે n/2 2a + n - 1 * d. અહીંયા મારી પાસે 25 પદો છે એટલે n = 25 લીધા છે. 25/2 2a એટલે પ્રથમ પદ 1/xn છે. n - 1 * d d આપણે શોધેલો છે તે મૂક્યો. હવે 1/x1 x1 એટલે આપણને 4 આપ્યા છે એ અહીંયા મૂક્યા એટલે 2/4 એટલે 1/2 - 24/100 આ લસા કાઢી તો તમે 26/100 અને આનું સાદુરૂપ આપો એટલે 13/4 કિંમત મળે. આ દાખલો ખરેખર દાખલા સારો છે જે 2018 JEE મેઇનમાં પૂછાયેલો છે. અમે એમાં વિદ્યાર્થીને તકલીફ ક્યાં પડે કે પહેલા એને ન્યૂનતમ ધન પૂર્ણાંક n શોધવો પડે અને એ બધા જ કોન્સેપ્ટ ખબર હોવા છતાં દાખલામાં ખાલી ભેગા જ કરવાના કોન્સેપ્ટ હોય છે. આ દાખલો કોઈ અન્ય ટૂંકી રીતે કરી શકો તમે નહીં એટલે અમુક દાખલા થોડા શોર્ટકટ વાળા હોય છે અને અમુક દાખલામાં તમારે આખી રીત કરવી પડે એવા હોય છે. હવે આપણે આગળ બીજા દાખલા તરફ જઈએ. એક્શન. હવે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં આપેલું છે સિગ્મા રનિંગ ફ્રોમ 1 to 100 a to r બરાબર આલ્ફા r રનિંગ ફ્રોમ 1 to 100 a to r - 1 બરાબર બીટા. અહીં an એ સમાંતર શ્રેણીનું n મું પદ છે. એનો મતલબ કે આ પણ સમાંતર શ્રેણીનો દાખલો છે. તો આપણને પૂછ્યો છે સામાન્ય તફાવત કેટલો. હવે આમાં હું r ની કિંમત પહેલા આપણે મૂકીએ 1. r1 મૂકો એટલે શું આવે a2, r2 મૂકો એટલે a4 પ્લસ અપ ટુ r ની કિંમત મૂકો 100 તો આવશે a200 બરાબર આલ્ફા. હવે આરે આપણે 1 મૂકીએ તો અહીંયા શું આવે a1, r2 મૂકો તો આવે a3 પ્લસ અપ ટુ r100 મૂકો તો 100 * 2 200 - 1 એટલે a 199 = બીટા. હવે આ આપણને આપેલું છે. હવે તમને પૂછ્યું છે શું સામાન્ય તફાવત. હવે આ a1 a2 a3 a4 અપ ટુ a100 આ બધા જ પદો છે સમાંતર શ્રેણીના પદો છે અને આમાં જે યુગ્મ ક્રમના પદો છે એનો સરવાળો તમને આલ્ફા આપ્યો છે. અયુગ્મ ક્રમના પદોનો સરવાળો આપણને બીટા આપેલો છે. તફાવત પૂછ્યો છે તો તમે થોડુંક વિચારવાનું. આ દાખલામાં એક જ લીટીનો દાખલો છે તો તમે તફાવત જો શોધવો હોય તો ઘણા એવું કરે કે અહીંયા હું બધા જ પદો મૂકું અહીંયા a n - 1 * d ના ઉપયોગ કરું બધા સૂત્રનો તો ઘણું મોટું થઈ જાય. આપણને ખબર છે કે તફાવત એટલે બીજું પદ માઈનસ પહેલું પદ કરો તોય તફાવત મળે, આમ કરો તોય તફાવત મળે. તો આ a2 - a1 એ પોતે તફાવત જ થયો, a4 - a3 પણ એક તફાવત જ થયો અને શ્રેણીનું 200 મું પદ ઓછા 199 નું પદ એ પણ તફાવત થયો આલ્ફા માઈનસ બીટા. તો આ ટોટલ પદો કેટલા થશે આમાં તમે જોઈ શકો છો a2 થી માંડીને a200 એટલે આપણી પાસે 100 પદો છે એટલે આ તફાવત પણ આપણને 100 મળ્યા એટલે 100d બરાબર આલ્ફા માઈનસ બીટા
d ઇઝ ઇક્વલ ટુ આલ્ફા માઇનસ બીટા અપોન 100. એટલે અહીંયા તમને સામાન્ય તફાવત સરળતાથી મળી જાય છે. અહીંયા તમારો જવાબ આવશે આલ્ફા માઇનસ બીટા અપોન 100. હવે આ રીતનો દાખલો હોય અને તમે અહીંયા કરવા બેસો કે a2 a4 ને a200 ની બધાની કિંમત મૂકો અને આમાંથી કિંમત મૂકો અને બે સમીકરણ લાવો a અને d માં, પછી ઉકેલો તોય તમને d જ મળે, પણ એ થોડી રીત લાંબી થઈ જાય. અને આ રીતે તમે આ શોર્ટમાં આ દાખલો પણ આ રીતે કરી શકો છો. હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 3. હવે આપણે સમાંતર શ્રેણીનો એક બીજો દાખલો જોઈએ. a1 a2 up to a49 સમાંતર શ્રેણીના પદો છે. sigma k is equal to 0 થી 12 for a 4k plus 1 is equal to 416, a9 plus a43 બરાબર 66. જો a1 સ્ક્વેર વત્તા a2 સ્ક્વેર પ્લસ અપ ટુ a17 સ્ક્વેર is equal to 140 m, તો m is equal to ખાલી જગ્યા આપેલું. આમાંથી 33 66 68 ને 34 કયો ઓપ્શન હોઈ શકે? હવે અહીંયા તમને કેટલા પદો આપ્યા છે? 49 પદો. હવે અહીંયા a1 અહીંયાથી તમે 49 પદો જે બધા આપ્યા છે સમાંતર શ્રેણીમાં છે. આપણને પાસે આપણે બે જ વસ્તુ છે, એક આ વસ્તુ છે અને એક આ વસ્તુ છે, અને એક આપણને આ આપેલું છે. ત્રણ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. હવે k ઇઝ ઇક્વલ ટુ પહેલા હું 0 મૂકું તો અહીંયા a1 મળે, a1 મૂકું તો 4 ને 5, a3 મૂકું, a2 મૂકીએ, 3 મૂકીએ, 4 મૂકીએ એટલે આગળ પદો મળતા રહેશે. છેલ્લે k ઇક્વલ ટુ ધારો કે મેં 12 મૂક્યા તો 12 જો 48 વત્તા 1 એટલે 49 બરાબર 416. હવે k ની અલગ અલગ કિંમત 0 થી માંડીને 12 સુધી મૂકી અને એનું એક્સપાન્શન અહીંયા આપ્યું છે. હવે આગળ આ એપિસોડમાં આપણે જે નો ઉપયોગ કર્યો હતો તો અહીં તમે જુઓ કે a1 અને a49 સમાંતર શ્રેણીના જ પદો છે, પણ એનો સરવાળો તમે નહીં કરી શકો કારણ કે a1 ને 49 લેશો, પછી a5 અને આની આગળનું આ 4 જેટલું આગળનું પદ વિચારો તો એ આવશે આપણને 45. હવે આ બધા પદો કરતા કરતા તમને એક વચ્ચેનું પદ મળશે એટલે આ પદોની પેર તમને મળશે નહીં. એટલે આગળનો જે કોન્સેપ્ટ છે એનો ઉપયોગ નહીં કરી શકો. અહીંયા તમારે લાંબી મેથડથી જ દાખલો ગણવો પડશે. અહીંયા પ્રથમ પદ a1 મૂક્યું, an is equal to a plus n minus 1 into d નો ઉપયોગ કર્યો. a1 n એટલે 5 એટલે 4d ના a1 plus 8d, a1 plus 48d બરાબર 416. હવે તમારે આ a1 plus a1 plus a1 plus a1 કેટલા ટાઈમ્સ થશે જુઓ. પહેલું પદ, પાંચમું પદ, નવમું પદ ને 49મું પદ. તો તમે એક શ્રેણી બનાવી શકો કે અહીંયા 1 5 9 up to 49. તો આમાંથી તમે ગણી શકો કે તમારી પાસે કુલ કેટલા પદો છે. ધારો કે આ તમારું nમું પદ હોય તો tn બરાબર oa એટલે 1 n minus 1 into d એટલે તફાવત 4. હવે nમું પદ આપણને 49 ખબર છે, ધારો કે છેલ્લું પદ 49મું પદ છે માનીએ તો 1 plus 4n minus 4 is equal to 49. એટલે આમાંથી 4n minus 3 આ બાજુ આવે એટલે આવશે તમારે -3 આ બાજુ આવે એટલે 52 અને n is equal to 13 ચોક 52 એટલે n ની કિંમત તમને 13 મળશે. હવે અહીંયા તમે એનો મતલબ થયો કે આ તમારી પાસે સરળ કરશો કે પહેલું પદ, ચોથું, પાંચમું પદ, નવમું પદ ને 49મું પદ, એટલે તમે અહીંયા જોઈ શકશો કે તમારે ટોટલ તમારી પાસે આવે છે 13 પદો. હવે આ 13 પદો એટલે કે 13 વખત a1 થયા એ તમારે આઈડિયા લેવો પડે. 13 a1 થયા એ આપણને લેવું પડે. પછી 4d plus 8d plus up to 48d એમાંથી d કોમન કાઢો એટલે 4 plus 8 plus 48 is equal to 416. 4d is equal to 1 plus 2 plus 12 is equal to 416. હવે અહીંયા તમે જોઈ શકો છો કે સિગ્મા n નું સૂત્ર એપ્લાય કરો. 12 પદોનો સરવાળો છે. સિગ્મા n નું સૂત્ર પણ આપણને ખબર છે એ જોઈ લઈએ. સિગ્મા n is equal to n into n plus 1 by 2. જો n પદોનો સરવાળો હોય તો n ની જગ્યાએ આપણી પાસે 12 છે તો 12 વત્તા 1 એટલે 13 by 2 બરાબર 416. હવે આનું સાદુરૂપ આપીએ. ગુણાકાર ક્યારે જલ્દી કરવાનો નહીં, આ 2 વડે ઉડાડીએ એટલે અહીંયા આવશે 6 6 ચોક 24 ગુણ્યા 13d. હવે આમાંથી 13 કોમન કાઢો એટલે a1 plus 24 ની 13 વડે ભાગો એટલે બસ 416 ભાગ્યા 13 એટલે 32.
હવે આપણને a1 અને d માં એક સમીકરણ મળ્યું. આપણી પાસે બીજી પણ વસ્તુ આપેલી છે. a9 + a43 = 66. 9 નું પદ એટલે પહેલું પદ પ્લસ 8d a1 + 42d. આના ઉપરથી પણ તમને એક a1 અને d માં સમીકરણ મળશે. આ બંને સમીકરણ ઉકેલો તો બીજા સમીકરણમાંથી પહેલું સમીકરણ બાદ કરો તો d = 1 મળશે. d = 1 ની વેલ્યુ કોઈ એક સમીકરણમાં મૂકો. ધારો કે મેં અહીંયા મૂકી તો 1 મૂકો તો a1 = 33 - 25 એટલે 8 મળશે. એટલે આપણને આ શ્રેણીનું પહેલું પદ પણ મળ્યું અને તફાવત પણ મળી ગયો. હવે આપણને આ વસ્તુ ત્રીજી વસ્તુ આપેલી છે એનો ઉપયોગ કરીએ. આપણને આપેલું છે a1² + a2² a17² = 140m. હવે a1 એટલે કે આપણું પહેલું પદ. a1 ની કિંમત આપણને 8 મળી એટલે 8 નો સ્ક્વેર મૂક્યો. હવે તમારો તફાવત d1 છે તો બીજું પદ 8 + 1 એટલે 9 થાય એટલે 9 થશે 9². તો તમારું 17મું પદ થશે a17 = a + n - 1 * d. હવે a એટલે પ્રથમ પદ આપણે a1 લીધું છે. a1 ની કિંમત આપણી પાસે 8 છે. તફાવત d1 છે એટલે 16 ને 8 24 એટલે a17 થશે તમારો 24 એટલે 24² = 140m. હવે આપણને ખબર છે કે 8 ના વર્ગથી માંડીને 24 ના વર્ગનો સરવાળો કરવો છે તો આપણને σn² ના સૂત્રમાં 1 થી માંડીને n પદોનો સરવાળો ખબર છે. એટલે મેં શું કર્યું અહીંયા 1² + 2² + 3² up to 7² ઉમેર્યા. આટલા પદો એટલા જ પદો બાદ કર્યા બરાબર આ σn² ના સૂત્રનો ઉપયોગ કરીએ. n/6 n+1 2n + 1. હવે આપણી પાસે 24 પદો છે n તરીકે એટલે n એટલે 24 24 + 25 2n + 1 એટલે 24 × 2 = 49/6. હવે અહીંયા σn² નો સૂત્રનો ઉપયોગ કર્યો. 7 પદો છે n ની જગ્યાએ n = 7 મૂકો. આપણું આ સૂત્ર ફરીથી રિમાઇન્ડ કરી લઈએ. σn² એટલે n n+1 2n + 1/6 એનો ઉપયોગ કરેલો છે. તો અહીંયા n = 7 મૂકો. 7 ને 1 8 7 14 ને 15/6. હવે આનું સાદુરૂપ આપો એટલે આ મળશે અને આનું સાદુરૂપ આપો એટલે આ. અને આના ઉપરથી તમે આની બાદબાકી તમને આવી મળશે અને એમની કિંમત તમે સરળતાથી શોધી શકશો. આ કહેવાય દાખલો તમારો 4 માર્કનો વસૂલ થાય એવો દાખલો છે. કારણ કે તમે બીજી કોઈ રીતે આને કરી શકો નહીં. કારણ કે આ અયુગ્મ ક્રમના પદોની સંખ્યા મળી. જો યુગ્મ ક્રમના પદો મળ્યા હોત ધારો કે 50 સુધી હોત તો a1 ને 50 ની પેર બનાવત, a5 ને 45 ની પેર બનાવત એટલે આપણને 25 એવી રીતે આપણને પેરો મળત. પણ અહીંયા અયુગ્મ ક્રમના પદોની સંખ્યા છે એટલે જે આપણે આગળ ઉપયોગ કરે તો એનો ઉપયોગ કરી શકશું નહીં. અને આ રીતે જ આ દાખલો આખો ગણવો તમારે ફરજિયાતપણે પડે. હવે આપણે આગળ દાખલા નંબર 4 જોઈએ. હવે આપણે જોઈએ સમગુણોત્તર શ્રેણી. હવે આમાં પહેલી સમગુણોત્તર શ્રેણી કઈ રીતે પદો કયા કે કયું nમું પદ કઈ રીતે અને n પદોનો સરવાળો કઈ રીતે થાય એ આપણે ધોરણ 11 માં શીખેલા છીએ. ધારો કે મેં એક શ્રેણી લીધી a, એનું પ્રથમ પદ ગુણોત્તર r ar² ને આ nમું પદ છે. હવે આપણને ખબર છે આ સૂત્ર Tn = a × r n - 1. n પદોના સરવાળાનું સૂત્ર પણ આપણને ખબર છે કે આ જે ગુણોત્તર છે એ જો 1 થી મોટો હોય તો a × r n - 1 / r - 1 r > 1. r ગુણોત્તર જો 1 થી નાનો હોય તો આ સૂત્રનો ઉપયોગ થાય. r = 1 હોય તો એનો મતલબ થયો કે a up to n વખત એટલે a up to n વખત આ બધા પદોનો સરવાળો કરો એ Sn કહેવાય. n પદોનો સરવાળો એટલે n થાય. હવે આ જે સમગુણોત્તર શ્રેણી છે એને અનંત સુધી લઈ જઈએ એટલે કે આગળ સુધી લંબાવીએ તો આપણને એ સૂત્ર પણ ખબર છે કે Sn = a/1 - r. આ ખાસ અગત્યની વસ્તુ યાદ રાખવી. આના ઉપયોગ આધારિત દાખલા પૂછાય છે કે જ્યાં a/1 - જે r લખ્યું એમાં માનાંક r ની કિંમત 1 થી નાની છે. આનો બીજો મતલબ કરી શકો કે r ની કિંમત -1 અને 1 ની વચ્ચે જ હોવી જોઈએ. હવે આ જે છે એ લિમિટ તમારી યાદ રાખવાની કે માનાંક r <1 હોવો જોઈએ. જ્યારે અનંત સમગુણોત્તર શ્રેણીની વાત હોય તો ગુણોત્તર માનાંક r <1 હોવું જોઈએ. અને આ પણ ખબર છે કે abc સમગુણોત્તર શ્રેણીમાં હોય તો b² = ac થાય. આ આટલા કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને આપણે એક આગળ દાખલો જોઈએ. જો ધન સંખ્યાઓની અનંત સમગુણોત્તર શ્રેણીના પદોનો સરવાળો 3 છે, તેમના ઘનોનો સરવાળો 27 * 19 છે,
સામાન્ય ગુણોત્તર પૂછેલો છે. કઈ શ્રેણી છે? અનંત સમ ગુણોત્તર. એટલે પહેલું પદ ar અપ ટુ ઇન્ફિનિટી મેં પદો લીધેલા છે, અનંત પદો. m નો સરવાળો આપણને 3 આપેલો છે. m ના ઘનોનો સરવાળો 27/19 આપેલો છે. હવે અનંત સમ ગુણોત્તર શ્રેણીના પદોનો સરવાળો એટલે આપણે Sn ન કહેવાય પણ આને S ઇન્ફિનિટી પદોનો સરવાળો S ઇન્ફિનિટી જો કહીએ તો S ઇન્ફિનિટી બરાબર a/1 r એટલે આ તમારા ઇન્ફિનિટી પદો છે એનો સરવાળો a/1 r બરાબર 3. હવે અહીંયા આ પણ અનંત સમ ગુણોત્તર શ્રેણી છે. એનું પ્રથમ પદ a³ છે, એના ક્રમિક પદોનો ગુણોત્તર r³ થશે. તો a/1 r અનુસાર a એટલે પ્રથમ પદ a³ 1 r એટલે r³ 27/19 આપેલો છે એ મૂક્યો. હવે a³/1 r³ એટલે 1 આના અવયવ પડે a3 b3 ની રીતે અવયવ પડે 27/19. આને a/1 r ની કિંમત આપણને ખબર છે તો આને લખ્યું a * a²/1 r. a/1 r ની કિંમત મૂકી અહીંયા 3. હવે આ 3 છે એ આપણે અહીંયા લઈ જઈએ તો 27/3 એટલે 9/19. હવે તમારે તો આપણે શોધવો છે સામાન્ય ગુણોત્તર એટલે આ. અહીંયા તમને a અને r બંને આવે એટલે આપણે a કાઢવાનો રહે. હવે આપણી પાસે તો વસ્તુ તો બે જ છે, એમાંથી આપણે a કઈ રીતે કાઢવું અને r માં સમીકરણ કઈ રીતે લાવવું એ જોઈએ. આમાં તો તમે આનો ઉપયોગ કરીને તો સાદું રૂપ આપ્યું છે એટલે આનો ઉપયોગ તો થશે ને. હવે આમાંથી તમે જો a ને કરતા કરો તો a બરાબર થાય 3 * 1 - r. આ તમને સૂઝ પડવી જોઈએ. a ઉપયોગ અહીંયા કરીએ a² એટલે થશે તમારો 9 * 1 - r²/1 + r + r² = 9/19. હવે આ 9 9 થઈ જશે, ઉડી જશે, આ 19 અહીંયા આવશે અને આ રીતે તમને પદો મળશે. આનું જો તમે સાદુરૂપ આપો, આ સાદુરૂપ તો આપણને આપતા આવડે જ 1 - r નો હોલ સ્ક્વેર એટલે તમને એ તો ખબર છે a - b ના વર્ગની રીતે વિસ્તરણ કરો તો તમને r માં સમીકરણ મળશે દ્વિઘાત. એના અવયવ આમ પડશે, r ની બે કિંમતો મળશે. હવે પણ તમારે કયો જવાબ આવે એ ખાસ ધ્યાન રાખવાનું. તમારો જે અનંત સમ ગુણોત્તર શ્રેણીમાં r છે એ કેવો હોવો જોઈએ? -1 થી 1 ની વચ્ચેનો 1 થી મોટો ન હોવો જોઈએ. એટલે આ r તમારો થશે નહીં. એટલે ફક્ત સામાન્ય ગુણોત્તર r તરીકે તમને મળશે 2/3. એટલે તમારો જે b ઓપ્શન છે એ સાચો થશે. એટલે જ્યારે અનંત સમ ગુણોત્તર શ્રેણી હોય તો આના આધારે ટૂંકો દાખલો પણ ઘણી વખત પૂછાય છે કે માનાંક r < 1 નો ઉપયોગ કરી અને r કેવો હોવો જોઈએ કે આ કોઈ વસ્તુની કિંમત કેટલી એવું પણ પૂછેલું હોય છે. કયા અંતરાલમાં કિંમત આવે એ પણ એક આપણે આગળ દાખલો જોઈએ. હવે આગળ જોઈએ બીજો દાખલો. હવે અનંત સમ ગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ તમને b આપેલું છે, તેમનો સરવાળો 5 છે. તો b કયા અંતરાલમાં છે? આ સાવ ટૂંકો દાખલો છે. કઈ શ્રેણી છે? અનંત સમ ગુણોત્તર શ્રેણી. સરવાળો એટલે આપણને આ સૂત્ર મગજમાં આપવું જોઈએ a/1 - r. a એટલે પ્રથમ પદ તરીકે તમારી પાસે b છે એટલે b/1 - r = 5 આપ્યું છે. તો b આ અહીંયા ગુણી દો તો 5 - 5r. હવે પૂછ્યું છે b કયા અંતરાલમાં છે? જ્યારે અનંત સમ ગુણોત્તર શ્રેણીનો ઉપયોગ કરીએ તો આપણને ખબર છે કે r માનાંક <1 એનો મતલબ કે -1 <r <1. તો આપણને b કયા અંતરાલમાં પૂછ્યું છે? b બરાબર છે આપણી પાસે 5 - 5r. તો -5 વડે ગુણો એટલે અસમતા બદલાય. હવે એમાંથી 5 પ્લસ કરો એટલે 5 ને 5 10. 5 - 5r. 5 પ્લસ કરો આનો મતલબ કે આ b છે એટલે b ની કિંમત થઈ 0 થી 10 માં. આ એક જ લીટીનો દાખલો પતી જાય એવો છે એટલે તમારો ઓપ્શન આવશે 0 થી 10. પણ તમને વાસ્તવમાં અનંત સમ ગુણોત્તર શ્રેણીમાં ગુણોત્તર ખબર હોવો જ જોઈએ. આ રીતનું ગણ પણ ઘણી વખત એક્ઝામ્પલ પૂછેલો છે JEE માં એટલે આ અંતરાલ પર રિમાઇન્ડ રાખવાનો. આગળ બીજો દાખલો જોઈએ. હવે અહીંયા બીજો દાખલો જોઈએ. જો ABC ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ જે છે કે જે સમગુણોત્તર શ્રેણીમાં છે, સમગુણોત્તરમાં તેમનો સરવાળો xb છે તો x શું ન હોઈ શકે? ન હોઈ શકે ખાસ અગત્યનું છે. હવે તમને આપ્યું છે a + b + c = xb. તો આના પરથી શું લખી શકો? a + c = અહીંયા b લાવી દો -b, b કોમન કાઢો એટલે x - 1 * b.
હવે તમને બીજું આપ્યું છે કે આ જે એબીસી છે સમગુણોત્તરમાં છે, એટલે બી સ્ક્વેર બરાબર શું લખી શકો? એસી. હવે તમને બી સ્ક્વેર બરાબર એસી ખબર છે અને આ સમીકરણ ખબર છે, તો તમને તરત જ આઈડિયા આપવો જોઈએ કે મારે બી સ્ક્વેર નો જો ઉપયોગ કરવો હોય તો આનો બંને બાજુ વર્ગ કરવું. તો અહીંયા બંને બાજુ આપણે વર્ગ કર્યો છે. a + e નો સ્ક્વેર = x - 1 નો સ્ક્વેર બી સ્ક્વેર, આ વર્ગનું વિસ્તરણ કર્યું. અહીંયા બી સ્ક્વેર ની કિંમત ac મૂકી દીધી, x - 1 નો સ્ક્વેર. આ 2ac પેલી બાજુ લઈ જાઓ, ac કોમન કાઢો તો x - 1 નો સ્ક્વેર -2. હવે ખાસ અગત્યનું સમજવા જેવું શું પૂછ્યું છે? x શું ન હોઈ શકે. હવે લોજિકલી વિચારીએ તો એ કોઈ પણ સંખ્યાનો c કોઈ પણ સંખ્યાનો વર્ગ છે એટલે આ ધન સંખ્યા હોવાની. ક્લિયર? હવે અહીંયા જોઈએ કે આના બરાબર આ સંખ્યા ઇન્ટુ આ સંખ્યા છે. હવે આપણી પાસે આ સંખ્યા જો બંને ધન આવી જાય તો ગુણાકાર ધન કહેવાય. બરોબર? હવે અહીંયા જે આપણને આપ્યું છે એ abc ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ આપેલી છે. તો આનો જો ગુણાકાર આપણે ધન કરીએ તો પણ આ ધન થાય. હવે અહીંયા જો ગુણાકાર ધન થવા માટે a into c જો તમારો ધન હોય જ, કેમ? કારણ કે a into c બરાબર શું છે? b સ્ક્વેર. b સ્ક્વેર ધન હોવાથી આ ધન હોવાથી આ પણ ધન થાય જ, એટલે આ પણ પોઝિટિવ છે. એટલે આ ગુણાકાર હોવાથી આ ગુણાકાર ધન હોવા માટે આ પણ પદ ધન હોવું જોઈએ. આ પદ ધન હોવા માટે આપેલા ઓપ્શનમાંથી વિચારીએ, જો હું -2 મૂકું તો -2 -1 એટલે થશે -3. -3 નો વર્ગ એટલે 9. 9 ઓછા 2 એટલે થાય 7. તો 7 એ પોઝિટિવ નંબર છે એટલે પોઝિટિવ ઇન્ટુ પોઝિટિવ એટલે પોઝિટિવ થાય. પણ આપણને શું પૂછવું છે? x શું હોઈ શકે નહીં, શું ન હોઈ શકે. એટલે આપણે એવો x લેવાનો કે આ તો પોઝિટિવ છે તો આપણે x એવું લેવું પડે કે આ જે સંખ્યા છે નેગેટિવ બને તો જ. પ્લસ ઇન્ટુ માઇનસ એટલે માઇનસ થાય, પ્લસ થાય નહીં. જો -3 લેશો તો પણ તમારો આ પદ પોઝિટિવ બનશે, 4 લેશો તો પણ પોઝિટિવ બનશે. સપોઝ આપણે 2 લઈએ તો 2 - 1 એટલે 1 નો વર્ગ 1 1 - 2 -1 એટલે આ આપણું પદ શું થશે? એ વખતે નેગેટિવ બનશે. એટલે પ્લસ ઇન્ટુ માઇનસ એટલે માઇનસ થાય, પ્લસ થાય નહીં. તો શું હોઈ શકે હોત તો આ ત્રણેય ઓપ્શન સાચા થાય. શું ન હોઈ શકે એવું પૂછ્યું છે તો આપણી પાસે એકલો x તરીકે આપેલા ઓપ્શનમાંથી 2 મૂકો તો જ આ પ્લસ ઇન્ટુ માઇનસ એટલે માઇનસ થાય, પ્લસ થાય નહીં. આ રીતે તમારે પરીક્ષામાં જોવાનું તમને શું પૂછેલું છે, શું ન હોઈ શકે. એટલે આપણા મગજમાં તો એવું જ થાય કે આ ધન છે તો આ સામે ધન હોવું જોઈએ, તો આ તો આના ઉપરથી ધન છે જ તો આ ધન હોય તો x આ ધન ઇન્ટુ ધન તો ધન એવો x હોઈ શકે થાય, પણ આપણને પૂછ્યું છે x ન હોઈ શકે એટલે આપણો ઓપ્શન 2 અહીંયા સાચો થશે. આગળ બીજો દાખલો જોઈએ. હવે બીજો દાખલો જોઈએ. જો abc એ ધન પૂર્ણાંક સંખ્યા એવી છે કે જેના માટે b/a પૂર્ણાંક છે અને જો abc સમગુણોત્તર શ્રેણીમાં હોય અને સમાંતર મધ્યક abc નો જો b+2 હોય, સમાંતર મધ્યક એમનો આપ્યો છે abc નો b+2, તો આપણને પૂછ્યું છે a² + a - 14/a+1 ની કિંમત કેટલી. હવે તમારે અહીંયા આ દાખલો જોવા જઈએ તો જે એડવાન્સ લેવલનો છે, મેઇનમાં કરતા થોડુંક આગળ આપણે વિચારવું પડે આમાં. હવે abc ધન પૂર્ણાંક સંખ્યાઓ છે એ પણ મગજમાં રાખવાનું. b/a પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. બરોબર? abc સમગુણોત્તર શ્રેણીમાં છે. હવે આપણી ટેવ કેવી હોય કે જ્યારે abc સમગુણોત્તર શ્રેણીમાં હોય તો b² બરાબર ac લઈએ. પણ આપણે બીજો પણ ઉપયોગ જોવાનો કે સમગુણોત્તર શ્રેણીના જો પદો abc હોય તો આપણે a તરીકે ab ar અને c ar² પણ લઈ શકો. કેમ મેં આવું લીધું? કારણ કે b/a આપણને પૂર્ણાંક આપ્યો છે. b ar/a લો એટલે આપણને r મળે. એટલે r એક પૂર્ણાંક સંખ્યા છે એવું માની લેવું પડે. કારણ કે સમગુણોત્તર શ્રેણીમાં તો આ વસ્તુનો ઉપયોગ કરી શકો અથવા આનો ઉપયોગ કરી શકો, બેમાંથી એકનો. પણ જો હું અહીંયા ઉપયોગ કરવા જાઉં તો અહીંયા b/a કઈ સંખ્યા મળે આપણને મળતું નથી એટલે આપણે આનો ઉપયોગ કર્યો છે. હવે બીજું આપ્યું છે કે આ ત્રણ સંખ્યાઓનો સમાંતર મધ્યક b+2 છે. આપણે આગળ 11મા ધોરણમાં શીખી ગયા છે કે બે સંખ્યાઓ a અને b નો સમાંતર મધ્યક એટલે કેપિટલ A કહેતા હતા તો a + b/2 થાય.
હવે જો 3 સંખ્યાઓ હોય તો a + b + c / 3 થાય. જો 4 સંખ્યાઓ હોય તો સમાંતર મધ્યક તમે આમ પણ લઈ શકો. હવે એનો ઉપયોગ અહીંયા આપણે કરેલો છે. તો abc નો સમાંતર મધ્યક b + 2 છે. તો a + b + c / 3 = b + 2. a એટલે a, b = ar અને c = ar² મૂક્યા. 3 અહીંયા લઈ ગયા, b ની જગ્યાએ ar મૂક્યા. હવે ar² + ar + a 3ar + 6. આ 3ar અહીંયા લાવો એટલે -2ar + a = 6. આમાંથી એક કોમન કાઢો એટલે r² - 2r + 1 એટલે r - 1/2 = 6. તો a ની કિંમત મળી 6/r - 1/2. હવે આપણે અહીંયા પણ જોઈ શકીએ છીએ કે abc ધન પૂર્ણાંક છે. તો આ પણ ધન સંખ્યા થઈ, આ પણ ધન પૂર્ણાંક સંખ્યા થઈ, આ પણ ધન પૂર્ણાંક સંખ્યા થઈ. તો એનો મતલબ કે a ધન છે ને આ ધન હોવા માટે r પણ ધન હોવો જોઈએ. એટલે આપણો r ધન છે એ આના ઉપરથી નક્કી થાય છે. એટલે r ધન સંખ્યા છે એટલે r ની કિંમત આપણે 1 to up to infinity ગમે તે કિંમત લઈ શકીએ. પણ જો અહીંયા r 1 મૂકું તો એ વ્યાખ્યાયિત થાય નહીં. એટલે r તરીકે 1 લેવાનું રહેશે નહીં. r ની કિંમત 2 થી માંડીને તમે ગમે તે કિંમત લઈ શકો. પહેલા r બરાબર મેં 2 લીધો તો 2 - 1 તો 1 નો સ્ક્વેર 1 6/1 એટલે 6 થાય. r = 3 લો, 3 - 1 એટલે 2 નો વર્ગ 4, 6/4 એટલે 3/2 થાય. r = 4 લીધા તો a = 4 લો, 4 - 1 એટલે 3 નો વર્ગ 9, 6/9 એટલે 2/3 થાય. હવે આપણને અહીંયાથી r ની આટલી કિંમતો મળી, પણ આપણને r ની કિંમતો મળી અને એના ઉપરથી આપણને a ની કિંમતો પણ મળી. કોની કિંમત શોધવી છે આપણે? આની. એટલે મારે a ની જરૂર છે. તો આપણને તો આટલા બધા a મળ્યા, 6 મળ્યો, 3/2, 2/3, હજુ r = 5 લો તો બીજા તમને a મળતા રહેશે. પણ આપણે a કેવી પૂર્ણાંક સંખ્યા લેવાની છે? ધન પૂર્ણાંક સંખ્યા. તો આપણી પહેલી ધન પૂર્ણાંક સંખ્યા a બરાબર શું આવશે? 6 મૂકો તો 6 નો સ્ક્વેર + 6 - 14/6 + 1. તો આનું સાદુરૂપ આપો 36 + 6 એટલે 42 - 14 એટલે 28/7 એટલે 4. એટલે આની કિંમત તમને મળશે 4. તો અહીંયા બધી જ વસ્તુ અગત્યની છે. ધન પૂર્ણાંક સંખ્યાઓ છે. b/a પણ પૂર્ણાંક થશે, પણ કેવો થશે? ધન થશે. અહીંયા 3 abc નો સમાંતર મધ્યક આપ્યો છે b + 2 એનો ઉપયોગ કર્યો. હવે abc જે a તરીકે મેં a લીધો છે, b ar અને c ar² એનો ઉપયોગ કર્યો અને આપણે a ને r ના સ્વરૂપમાં લખ્યો. હવે આપણો r ધન છે એ આપણને આના ઉપરથી ખબર મળે છે અને એના ઉપરથી r ની કિંમતો નક્કી કરી. r1 લેવાનો તો એ મળતો એ શક્ય વ્યાખ્યાયિત થશે નહીં. એટલે r ની કિંમત 2 3 up to a લીધી. એટલે આપણને આ રીતે a ની કિંમતો મળી જાય છે. હવે બીજો દાખલો જોઈએ. 1 - 2/3 - 2/3² up to -2/3n - 1 less than 1/100 થાય તેવો ન્યૂનતમ પૂર્ણાંક n શોધો. નાનામાં નાનો પૂર્ણાંક n. હવે અહીંયા આપણે સમગુણોત્તર શ્રેણી આપણને દેખાવી જોઈએ. હવે અહીંયાથી જો 2 થી પદો ચાલુ થાય છે તો 2 કોમન કાઢું આ બધા પદોમાંથી. તો 1/3. તો આ તમે જોઈ શકો છો કે સમગુણોત્તર શ્રેણી મળી. ક્રમિક પદોનો ગુણોત્તર તમને મળ્યો 1/3. 1 થી નાનો થયો. સૂત્ર વાપરી શકીશું a * 1 - r/n/1 - r. તો a પ્રથમ પદ a 1 - r/n. n જગ્યાએ તમારી પાસે n-1 પદો છે. n-1 લખ્યું /1 - r. હવે આ 1 - 1/3 એટલે 2/3, 2/3, 2/3 કેન્સલ એટલે 1 - 1/3n less than 1/100. આ માઈનસ નિશાની અંદર આપો એટલે 1 - 1 ગયા માઈનસ પ્લસ એટલે 1/3n - 1 less than 1/100. તો આનો મતલબ થયો કે 3n - 1 greater than 100. તો એનો મતલબ થયો કે 3n - 1 ની કિંમત 100 થી મોટી. એટલે જો આનો મતલબ થયો કે 100 થી મોટી કિંમત હોવા માટે આ જે કિંમત છે આપણને ખબર છે 3 નો ઘન 27, 3 ની 4 ઘાત 81. હવે 3 ની આ 4 લઉં n-1 તરીકે તો 81 થાય. 81 100 થી મોટા નથી. એનો મતલબ કયો કે n-1 ની કિંમત 4 થી મોટી હોવી જોઈએ. 5 6 ગમે મોટી હોવી જોઈએ એટલી ખબર પડે. એટલે n greater than 5 એ આના ઉપરથી નક્કી થાય. આપણને પૂછ્યો છે પૂર્ણાંક. તો એનો મતલબ થયો n ની કિંમત 5 થી મોટી ને ગમે તે હોય તો 5 થી મોટી કિંમત લઈએ તો n greater or equal to 6 થાય. એટલે n ની ન્યૂનતમ કિંમત તમે 6 લઈ શકો. હવે તમને અહીંયા કન્ફ્યુઝન એ જ થાય કે 3 ની 4 ઘાત 81.
3 ની 5 ઘાત કરીએ તો 100 થી મોટી મળે, એટલે n-1 તરીકે તમે પહેલી કિંમત 5 લઈ શકો અને આમ કરો તો પણ ચાલે, તો n બરાબર 6. આ રીતે સીધો સોલ્યુશન લાવો તો પણ તમે n ની કિંમત તો ન્યૂનતમ ધન પૂર્ણાંક n 6 જ મેળવી શકો છો. હવે આગળના લેક્ચરમાં આપણે સમગુણોત્તર મધ્યક, સમાંતર મધ્યક અને એક સ્વરી શ્રેણી જે આપણે કોર્સમાં હતી નહીં એની વાત કરીશું થોડી ઘણી, અને સિગ્મા n, સિગ્મા n સ્ક્વેર અને સિગ્મા n ક્યુબ આધારિત જે દાખલા છે એની પણ વાત કરશું.